ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ છે મનુષ્ય જે યોનિમાં આપણને જન્મ મળ્યો છે એ મનુષ્ય જીવનની કિંમત શું છે। યોનિઓ તો ઘણી બધી છે ધરતી પર, પશુ પક્ષી જીવ જંતુ અને મનુષ્ય યોનિ। પણ મનુષ્ય યોનિ જે પ્રાપ્ત થઈ છે એની શું કિંમત છે એ ઉપર ખૂબ સુંદર એક આધ્યાત્મિક વાર્તા છે ગુરુ અને શિષ્યની। સમય લઈને સાંભળશો, મજા આવશે। એક દિવસ એક શિષ્ય આશ્રમમાં ગુરુજી પાસે ગયો અને ત્યાં જઈને ગુરુજીને કહે છે, ગુરુજી મારા મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે, આપ એનું સમાધાન કરો। ગુરુજી કહે છે, હા બોલ બોલ બેટા, શું પ્રશ્ન છે। એ ભાઈ કહે છે કે ગુરુજી શાસ્ત્રોમાં એવું બતાવ્યું છે કે સૌથી ઊંચો જન્મ એટલે મનુષ્ય અવતાર, તો આ મનુષ્ય જીવનની શું કિંમત છે, કેવી રીતે મૂલ્યવાન કહેવાય આ મનુષ્ય જીવન, અને કેટલું મૂલ્યવાન છે, એની શું કિંમત છે ગુરુજી। ત્યારે ગુરુજી કહે છે કે હું તને એ પ્રશ્નનો જવાબ આપું પણ એ પહેલા તું મને એ બતાય કે હું તને જે કામ સોંપું એ કરીશ। એ કહે છે હા હા ગુરુજી, તમે મને પ્રશ્નનો જવાબ ના આપો તોય તમારી હર આજ્ઞાનું પાલન કરવા હું તૈયાર છું। બોલો બોલો ગુરુજી શું સેવા છે। ગુરુજી કહે છે હું તને તારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલા તારે એક કામ કરવાનું છે। શિષ્ય તરત ઉભો થઈ ગયો બે હાથ જોડીને, એ કહે છે બોલો ગુરુજી આજ્ઞા આપો। તો ગુરુજીએ જોડીમાંથી એક ચમકતો પથ્થર નીકાળ્યો અને શિષ્યને આપ્યો હાથમાં, અને શિષ્યને કહે છે દેખ બેટા, આ જે ચમકતો પથ્થર છે એ તારે વેચવાનો નથી, ખાલી અલગ અલગ સ્થાનો ઉપર એની કિંમત કરીને આવવાનું છે કે આ પથ્થરની શું કિંમત છે। એ માટે તારે ખાલી અલગ અલગ નાના મોટા વેપારીઓને આ પથ્થર બતાવવાનો છે, અને કયા વેપારી એની કેટલી કિંમત કે છે એ જાણીને તારે મને અહીંયા આવીને બતાવવાનું છે। શિષ્ય કહે છે ભલે ગુરુજી, તું જેવો પાછો આવીશ ને બેટા મારું કામ કરીને, એટલે હું તને તારા પ્રશ્નનો બહુ સુંદર રીતે જવાબ આપીશ, જેનાથી તને સંતુષ્ટતા થશે। શિષ્ય કહે છે ભલે ગુરુજી, આટલું કામ કરવું એમાં શું, અબી હાલ જઉં છું બજારમાં અને નાના મોટા વેપારીઓને મળી જવાબ લઈ અને પાછો આવું છું। જેવો શિષ્ય એ ચમકતો પથ્થર લઈને બજારમાં ગયો, સૌથી પહેલો એને શાકભાજી ફ્રૂટ વાળો વેપારી મળ્યો, અને એ શાકભાજી ફ્રૂટ વાળા વેપારીને જઈને પેલો ભાઈ કે છે શિષ્ય કે છે મારી જોડે જે આ ચમકતો પથ્થર છે એની કેટલી કિંમત હશે। તો જે પેલું શાક ફ્રૂટ વેચવા વાળો ભાઈ હતો એને એ પથ્થર હાથમાં લીધો અને પછી કહે છે કે તમારે જો મને આ પથ્થર આપવો હોય તો હું તમને 5 કિલો શાકભાજી ને 5 કિલો ફ્રૂટ ફ્રીમાં આપું। બોલો આપો છે આ પથ્થર, કારણ કે સરસ ચમકે છે ને એટલે મને બહુ ગમે છે। શિષ્ય કે નહીં નહીં પાછો લાવો, ગુરુજીએ ખાલી એની કિંમત કરવાની જ કીધી છે, વેચવાનો નથી કીધો। કરીને શાકભાજી વાળા જોડેથી પથ્થર પાછો લઈ લીધો। થોડે આગળ માર્કેટમાં ગયો તો કરિયાણાની દુકાન આવી। શિષ્યએ કરિયાણાના જે વેપારી બેઠા હતા એને જઈને પથ્થર બતાવ્યો
અને કહે છે કે શેઠજી, આ પથ્થરની શું કિંમત હશે? તો જે પેલા કરિયાણાના વેપારી હતા એને એ પથ્થર હાથમાં લીધો અને જોઈને કહે છે કે આની શું કિંમત છે એ મને નથી ખબર પૂરી, પણ તમારે જો આ પથ્થર મને આપવો હોય તો હું તમને 1 કોથરો અનાજ ફ્રીમાં આપું. બોલો, આ પથ્થર આપશો મને, એના રિટર્નમાં હું તમને 1 કોથરો અનાજ આપું. પેલો શિષ્ય કે છે નહીં નહીં શેઠજી, પથ્થર વેચવાનો નથી, ખાલી એની કિંમત જ કરવાની છે. કરીને પાછો માગી લીધો પથ્થર. લઈને ઓર માર્કેટમાં આગળ ગયો શિષ્ય. ત્યાં એને સોનાની દુકાન જોઈ, સોનીની. એને એવું થયું કે લાઈના સોનીને પૂછવા દે ને, શેઠે કીધું તું કે નાના વેપારીઓ જોડે કિંમત કરાવવાની અને મોટા વેપારીઓ જોડે કિંમત કરાવવાની, તો લાયા સોનીને પૂછવા દે પથ્થરની શું કિંમત છે. ગયો દુકાનમાં, જઈને પેલા જે સોનીની દુકાનના જે વેપારી હતા શેઠ, એને જઈને શિષ્ય કે છે, શેઠજી, આ મારી જોડે જે ચમકતો પથ્થર છે એની શું કિંમત હશે? સોનીએ શિષ્યના હાથમાંથી પથ્થર લીધો, પોતાની જોડે પોતાના જે સાધનો હતા એનાથી કંઈક ગઈશું ને જોયું ને બધું તપાસતા હતા. હવે સોનીને એ તો નથી ખબર કે આ પથ્થરની શું અસલી કિંમત હશે એવી, પણ સોનીએ એવું કીધું શિષ્યને કે જો આ પથ્થર તમારે મને આપવો હોય તો હું તમને 1 લાખ રૂપિયા આપું. શિષ્યને નવાઈ લાગી. એ કે છે, આ પથ્થર મેં પેલા શાકભાજી વાળાને બતાવ્યો તો એ 5-10 કિલો શાક ફ્રૂટ આપવા તૈયાર થઈ ગયા. આ જ પથ્થર મેં કરિયાણાના વેપારીને બતાવ્યો, એ મને 1 કોથરો અનાજ આપવા તૈયાર થઈ ગયા. અને આ જ પથ્થર અત્યારે મેં સોનીને બતાવ્યો તો એ તો વળી 1 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ ગયા. આખરીના પથ્થરની કિંમત શું છે? સોની કે છે, તમને ઓછા લાગે તો 1.5 લાખ આપું. બોલો, આપવો છે પથ્થર? શિષ્ય કે નહીં નહીં શેઠજી, પથ્થર વેચવાનો નથી મારે, ખાલી એની કિંમત જ કરાવવાની છે. કરીને પાછો લઈ લીધો. આગળ ગયા તો માર્કેટની અંદર હીરાના વેપારીનો શોરૂમ આવ્યો, જ્યાં સ્પેશિયલ હીરાના ઘરેણા મળતા હતા. શિષ્યને એવું થયું કે સોની જોડે તો કિંમત કરાઈ પથ્થરની, પણ લાઈને આ હીરાના વેપારીને પૂછવા દે કે આ પથ્થરની શું કિંમત છે. એટલે શિષ્ય શોરૂમમાં ગયા. જેવા શોરૂમમાં ગયા ત્યાં ગાદી ઉપર શેઠ બેઠા હતા. શિષ્ય ત્યાં જઈને મળ્યા. શેઠે પૂછ્યું શિષ્યને, બોલો બોલો ભાઈ, શું ચીજ જોઈએ તમારે? શું ખરીદવા માટે આયા છો? શિષ્ય કે છે, શેઠજી, ખરીદવા કઈ નથી આવ્યો, પણ તમારી થોડી મદદ જોતી હતી. શેઠ કે, બોલો, શું મદદ જોતી છે? તો શિષ્ય કે છે કે શેઠજી, આ જે પથ્થર છે એની શું કિંમત હશે? કારણ કે તમે તો હીરાના વેપારી છો, માના તમારી જોડે હીરા પારખવાની એક અલગ બુદ્ધિ છે, તો તમે જરૂર આ પથ્થરની કિંમત કરી શકશો. તો જોડીમાંથી પથ્થર કાઢ્યો અને શેઠને આપ્યો. કે છે, શેઠજી, આ પથ્થરની શું કિંમત છે? જે હીરાના વેપારી હતા એમને હાથમાં પથ્થર લીધો
અને બે ઘડી માટે પથ્થરને જોતા જ રહી ગયા, સ્તબ્ધ થઈ ગયા પથ્થરને જોઈને, કોઈ કિંમત ન કરી એની. ખાનામાંથી એક લાલ કપડું કાઢ્યું, ટેબલ ઉપર પાથરી અને એ પથ્થર એની ઉપર મૂક્યો અને એ પથ્થરને પ્રણામ કરવા માંડ્યા. શિષ્યએ પૂછ્યું, શેઠજી તમે તો પથ્થરની પૂજા પાઠ ચાલુ કરી દીધી, મેં તો તમને પથ્થરની કિંમત બતાવવાનું કીધું હે. હીરાના વેપારી શિષ્યને કહે છે કે ભાઈ, તમારે જો મને આ પથ્થર આપવો હોય તો મારો જે આ શોરૂમ છે એ શોરૂમ ની અંદર જેટલા પણ હીરાના ઘરેણાઓ લગાયેલા છે એ બધાય તમે લઈ જઈ શકો છો. આ શોરૂમ ની અંદર જેટલા પણ ઘરેણા છે એ બધાય આ પથ્થર સાથે હું તમને આપવા તૈયાર છું. પેલો શિષ્ય કે છે, શેઠજી તમારી દુકાનમાં તો કેટલા બધા ઘરેણા છે. શેઠ કે છે, હા, કરોડો અબજો રૂપિયાના ઘરેણા છે. તમારે જો મને આ પથ્થર આપવો હોય તો એના રિટર્નમાં હું તમને આ કરોડો રૂપિયાના ઘરેણા આપવા તૈયાર છું. શિષ્યને ઓર નવાઈ લાગી, મનમાં વિચાર આવ્યો કે જેમ જેમ અલગ અલગ વેપારીઓને આ પથ્થર બતાવું છું એમ એમ એની કિંમત વધતી જાય છે. આખરીના પથ્થરની કિંમત છે શું? એટલે વેપારીને શિષ્ય એવું કહે છે કે શેઠજી મારે પથ્થર વેચવાનો નથી, પાછો લઈ જવાનો છે. હું તો ખાલી એની કિંમત કરાવવા માટે આવ્યો હતો, આપ મને ખાલી એની કિંમત બતાવો. શેઠજી કહે છે, ભાઈ આની કોઈ કિંમત ન કરી શકે, આ બહુ મૂલ્યવાન છે અને આવી રીતે આને તું જોડીમાં ના નાખીને ફર. શેઠે લાલ કપડામાં એ પથ્થરને બાંધી દીધો અને એક સુંદર ડબલો લીધો, એમાં રૂ મૂક્યું, અંદર પછી એ પથ્થર મૂક્યો અને ડબલો પેક કરી અને શિષ્યને આપ્યો. આને આવી રીતે રખાય, જોડીમાં નાખીને ન ફરાય કે છે. હજુય તારો વિચાર હોય તો તું મને આપી શકે છે. આટલા ઘરેણા જો તમને ઓછા પડતા હોય તો હું બીજા ઓર ઘરેણા મગાવું. શિષ્ય કે છે, એવું નથી શેઠજી, પણ મારા ગુરુજીએ મને ખાલી કિંમત કરવા જ મોકલો છે, પથ્થરની વેચવાની ના પાડી છે. શેઠ કે ભલે, જેવી તમારી ઈચ્છા. શિષ્ય ત્યાંથી આશ્રમ બાજુ આવતો હતો. આવતા આવતા એના મનમાં વિચાર આવ્યો કે જે વેપારીઓને હું મળ્યો દરેકે એની કિંમત અલગ અલગ કરી. આખરીના પથ્થરની કિંમત છે શું? એવું વિચારતા વિચારતા આશ્રમ પર પહોંચ્યો. આશ્રમની અંદર ઝાડ નીચે ગુરુજી બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરતા હતા. જોયું ગુરુજી ધ્યાન કરે છે તોય શિષ્યથી ન રહેવાનું. જૈન ગુરુજીને કે છે, ગુરુજી પછી ધ્યાન કરજો, પેલા મને તમે પ્રશ્નનો જવાબ આપો. ગુરુજી આંખ ખોલીને કે છે કે હા બેટા, હું તને તારા પ્રશ્નનો જવાબ આપીશ. મેં તને કીધું તું ને કે તું બહાર જઈને જ્યારે આવીશ પાછો મારું કામ કરીને, એટલે હું તને પ્રશ્નનો જવાબ આપીશ કે મનુષ્ય જીવનની શું કિંમત છે. પેલો શિષ્ય કે ગુરુજી મનુષ્ય જીવનની શું કિંમત છે એ માન નહીં સાંભળવું અત્યારે. મનુષ્ય જીવનની જે કિંમત હોય પેલા તમે મને એ પ્રશ્નનો જવાબ આપો કે તમે મને જે આ પથ્થર આપ્યો છે એની શું કિંમત છે ગુરુજી? ગુરુજી કે કેમ? પથ્થર લઈને તો તું માર્કેટમાં ગયો તો તને ખબર હોવી જોઈએ કે એ પથ્થરની કિંમત શું છે. એ કે છે ગુરુજી, જેવો હું આશ્રમમાંથી નીકળ્યો એટલે હું શાકના વેપારીને મળ્યો.
એને મને પથ્થરના રિટર્નમાં 5 કિલો સબ્જી 5 કિલો ફ્રૂટ આપવા તૈયાર થઈ ગયો. પણ આપણે વેચવાનો નતો ને ગુરુજી, ખાલી કિંમત કરવાની હતી ને, એટલે મેં લઈ લીધો પથ્થર એમની જોડેથી. એ જ પથ્થર ગુરુજી મેં જ્યારે કરિયાણાના વેપારીને બતાવ્યો તો એ મને 1 કોથરો અનાજ આપવા તૈયાર થઈ ગયા. પણ મેં એમને કીધું કે નહીં નહીં, અનાજ મારે નહીં જોતું, પથ્થર લાવો પાછો, મારે તો ખાલી કિંમત જ જાણવી હતી. અને ગુરુજી એક વાત કહું, ત્યાંથી હું જ્યારે આગળ ગયો ને તો મને એક સોનીની દુકાન મળી. ત્યાં એક વેપારી બેઠા હતા સોની. એમને મેં જ્યારે આ પથ્થર આપ્યો તો ગુરુજી એ તો મને 1,00,000 1.5 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ ગયા પથ્થરના. પણ મેં એમને કીધું કે મારા ગુરુજીએ ના પાડી છે વેચવાની, ખાલી કિંમત જ કરવાની છે કરીને મેં એમની જોડેથી પાછો લઈ લીધો. પણ ગુરુજી મને નવાઈ ક્યારે લાગી કે જ્યારે હું ઓર આગળ માર્કેટમાં ગયો તો મને હીરા ઝવેરાતના જે વેપારી હતા એ મળ્યા. મોટો ગુરુજી એમનો શોરૂમ હતો અને આખો શોરૂમ ભરીને ઘરેણા લગાયેલા હતા આખા શોરૂમમાં, એ પાછા અસલી હીરાના. મેં જ્યારે હીરાના વેપારીને આ પથ્થરની ગુરુજી કિંમત કરવાનું કીધું ને તો એ હીરાના વેપારીએ તો મારા હાથમાંથી પથ્થર લઈ લીધો અને એક લાલ કપડામાં એ પથ્થર મૂકીને પ્રણામ કરવા માંડ્યા હતા. અને ગુરુજી તમે જાણશો તો તમને નવાઈ લાગશે, એ હીરાના વેપારીને મેં જ્યારે આ પથ્થરની કિંમત પૂછી ત્યારે એ હીરાના વેપારીએ કીધું કે આ આખો શોરૂમ ભરીને જેટલા પણ ઘરેણા છે એ બધાય તમને આપી દો જો તમે આ પથ્થર આપો તો. અને ગુરુજી જ્યારે મેં હીરાના ઝવેરાતના વેપારીની વાત સાંભળીને તો મારી તો પગ નીચેથી જમીન ખસી ગઈ કે આખરીના પથ્થરની કિંમત છે શું? તો એના રિટર્નમાં એ મને આટલા બધા ઘરેણા સાચા હીરાના આપવા તૈયાર થઈ ગયા. પણ ગુરુજી તમે કીધું તું ને વેચવાનું નથી, ખાલી કિંમત કરીને લાવવાની છે, એટલે હું કિંમત કરીને પાછો લેતો આવ્યો. પણ ગુરુજી મને હવે એ નથી ખબર પડતી કે દરેક વ્યક્તિએ આ પથ્થરની કિંમત અલગ અલગ કરી. તો ગુરુજી આ પથ્થરની કિંમત છે શું? ગુરુજીએ કીધું દેખ બેટા, શાકવાળાની જેટલી બુદ્ધિ હતી એ પ્રમાણે એને આ પથ્થરની કિંમત કરી. પથ્થર મૂલ્યવાન છે પણ શાકવાળાની જેટલી બુદ્ધિ હતી, જેટલી ઓળખ હતી પથ્થર માટેની, એટલી એને પથ્થરની કિંમત કરી. અનાજના વેપારીની જેટલી બુદ્ધિ હતી એ પ્રમાણે એને આ પથ્થરની કિંમત કરી. સોનીના વેપારીની સોની જે હતો એની જેટલી બુદ્ધિ હતી એ પ્રમાણે એને પથ્થરની કિંમત કરી. પણ બેટા તું જ્યારે ચોથા નંબરના વ્યક્તિ પાસે ગયો, હીરાના વેપારી પાસે, ત્યારે હીરાના વેપારીએ આ પથ્થરની કોઈ કિંમત તને ન કીધી. તું જે માગે તને આપવા તૈયાર થઈ ગયા, પણ પથ્થરની કોઈ કિંમત ન કીધી. જાણે છે તું કે હીરાના વેપારીએ કેમ આ પથ્થરની કોઈ કિંમત ન કરી? શિષ્ય કે છે શેઠજી એ જ હું રસ્તામાં વિચારતો આવતો હતો કે આ પથ્થરની કિંમત આખરીને છે શું? ગુરુજી કે છે બેટા, આ જે પથ્થર છે ને એ કોઈ સામાન્ય પથ્થર નથી, આ પારસમણી છે. આ પારસમણી છે. તું કોઈ પણ વસ્તુને અડાડે તો એ સોનું થઈ જાય. શિષ્ય કે છે અચ્છા ગુરુજી આ પારસમણી છે? તે કે હા, આ પારસમણી તું કોઈ પણ ચીજને અડાડે તો સોનું બની જાય. પણ શાકભાજી વાળાને એની કિંમત નથી ખબર, ઓળખ નથી પારસમણીની, એટલે એને 10 કિલો શાક ફ્રૂટ જેટલી કિંમત કરી. કરિયાણા વાળા જોડે પારસમણીની ઓળખ નથી એટલે એને 1 કોથરો અનાજ દેવા તૈયાર થયો. એટલું નહીં બેટા, સોની જોડે એટલી ઓળખ નથી પારસમણીની
એટલે એને 1,00,000-1,50,000 આપવાનું કીધું. પણ જે હીરાનો વેપારી હતો ને એ વધારે બુદ્ધિશાળી હતો. એ ઓળખી ગયો તો પારસમણીને, અને પારસમણીની બેટા કોઈ કિંમત ન હોય એને મૂલ્યવાન કહેવાય. જેનું કોઈ મૂલ્ય નહીં, અમૂલ્ય કહેવાય. આ પારસમણી છે ને એ અમૂલ્ય છે, આનું કોઈ મૂલ્ય નથી. પણ એની ઓળખ આખા માર્કેટમાં એક હીરાના વેપારીને જ હતી, બીજા કોઈને નથી. બેટા, તે મને કાલે પ્રશ્ન કર્યો હતો કે મનુષ્ય જીવનની શું કિંમત છે. તારા પ્રશ્નનો જવાબ આપવા જ મેં તને આ પારસમણીની કિંમત કરવા મોકલ્યો હતો. બેટા, મનુષ્ય અવતાર છે ને એ બહુ અમૂલ્ય અવતાર છે. મનુષ્ય અવતારની અંદર મનુષ્ય ધારે તો પાપમાંથી પુણ્ય આત્મા બની શકે છે. મનુષ્ય અવતારમાં મનુષ્ય ધારે તો પોતાની સદગતિ કરી શકે છે. મનુષ્ય અવતારની અંદર જો મનુષ્ય ધારે તો એક સામાન્ય માનવમાંથી દેવ પણ બની શકે છે. મનુષ્ય અવતારમાં મનુષ્ય પોતાના મનુષ્ય જીવનની જો કિંમત સમજી જાય તો એ વૈકુંઠને પણ પ્રાપ્ત કરી શકે છે. પણ દરેક મનુષ્યને મનુષ્ય જીવનની કિંમત નથી હોતી. ઘણા શાકના વેપારીઓ જેવા છે, મળ્યો છે સુંદર મનુષ્ય દેહ, પણ વ્યસનોમાં અને ફેશનોમાં, વિકારોમાં, પાપ કર્મોમાં પૂરો કરી દે છે. કોઈ સોની જેવાય છે કે જે મનુષ્ય અવતારની અંદર થોડું થોડું આત્માનું કલ્યાણ કરે છે. માના ગૃહસ્થ વ્યવહારમાં રહેવા છતાંય થોડુંક થોડુંક પુણ્ય કર્મ કરતોય જાય છે. પણ બેટા, મનુષ્ય યોનિની અંદર 100માંથી 1000માંથી કોઈ હીરાના વેપારી જેવા છે, જે મનુષ્ય જીવનની કિંમત પૂરેપૂરી જાણે છે કે આ માનવ દેહ મળ્યો છે એ કોઈ સામાન્ય દેહ, કોઈ સામાન્ય જન્મ મને નથી મળ્યો. હું ધારું તો આ માનવ અવતારની અંદર હું મારા કલ્યાણની સાથે સાથે અનેક આત્માઓનું પણ કલ્યાણ કરી શકું છું. હું પુણ્ય આત્મા બનવાની સાથે સાથે અનેકોને પુણ્ય આત્મા પણ બનાવી શકું છું. માના મનુષ્ય અવતાર એ અમૂલ્ય છે, જેની કોઈ કિંમત નથી, મૂલ્યવાન છે. મનુષ્ય અવતારની તમે કોઈ કિંમત ન કરી શકો, એ મૂલ્યવાન છે. પણ જો મનુષ્ય અવતારને મૂલ્યવાન સમજો તો ઘણા એવા જોયા છે જે વ્યસનોમાં શરીરને બગાડી દે છે અને ઓછી આયુષ્યમાં આત્મા શરીર છોડી દે છે. મનુષ્ય જીવનની કોઈ કિંમત નથી હોતી એને. અને કોઈ એવાય છે જે આ ધરતી ઉપર પોતાને તો શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ બનાવવાનો પુરુષાર્થ કરે છે, પણ થોડો સમય નીકાળી અને બીજી આત્માઓને પણ કલ્યાણના માર્ગે વાળે છે. પોતાનું કલ્યાણ કરે છે અને બીજાનું જે કલ્યાણ કરે છે, તો સમજો કે એને મનુષ્ય જીવનની કિંમત સમજાઈ ગઈ છે કે આ અમૂલ્ય જીવન મળ્યું છે. તો આપણને બધાને પણ કઈ યોની મળી છે? મનુષ્ય યોની. કારણ કે આ વાર્તા કઈ કોઈ પશુ પક્ષી જીવ જંતુ તો સાંભળવાના નથી, આપણે મનુષ્ય જ સાંભળવાના છીએ. તો વાર્તાનો સાર શું છે? પરમાત્માએ આપણને જે આ મનુષ્ય યોનિમાં જન્મ આપ્યો છે ને, તો બેઠા બેઠા વિચારજો કે મને જે આટલી સરસ મનુષ્ય યોની મળી છે, તો હું કેવી રીતે જીવન વ્યતીત કરી રહ્યો છું? મારી આ મનુષ્ય યોનીને હું મૂલ્યવાન સમજી રહ્યો છું
કે વ્યસન અને ફેશનમાં વિકારોમાં જ વ્યતીત કરી રહ્યો છું? પરમાત્મા કહી રહ્યા છે, હે આત્મા, તું નીકળ વ્યસન ફેશન વિકારમાંથી અને તારી આ મનુષ્ય યોનિમાં તને જે જન્મ મળ્યો છે એને શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ બનાય. વર્તમાનમાં જો તું મનુષ્ય યોનિ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ જીવન બનાવીશ મનુષ્ય યોનિમાં, તો ભવિષ્યની અંદર તને શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ જન્મ પ્રાપ્ત થશે. આવી જ બધી આધ્યાત્મિક વાર્તાઓ અમે આગળ પણ ઘણી બધી સંભળાઈ છે. સમય મળે તો અવશ્ય સાંભળજો અને વાર્તામાં જે સાર સારો લાગે એ ગ્રહણ કરજો. અને આગળ પણ અમે આવી જ સરસ આધ્યાત્મિક વાર્તાઓ આપણને સંભળાવતા રહેશું. તમે સરસ સમય લઈને બધા સાંભળો છો એ બદલ આપ બધા ભાઈ બહેનોનો ધન્યવાદ. ઓમ શાંતિ.